બારના આંબલિયારા આસપાસના વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી નદીમાં છોડવામાં આવતા પાણી સાથે મગરો તણાઈ આવતા મગરોની વસ્તીમાં વધારો. બારના આંબલિયારા વિસ્તારમાં અત્યાર સુધીમાં 4 થી 5 મગરોના વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમજ ગામના તળાવમાં અને માજુમ નદીમાં હજુ પણ મગરો વસવાટ કરી રહ્યા છે, જે કારણે કોઈપણ સમયે મગરો ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જાય છે, જેથી ખેતરમાં કામ કરતા ખેડૂતોને સાવચેત રહેવું પડે છે. વન વિભાગ પણ માહિતી મળતાની સાથે તુરંત સ્થળ પર પહોંચી જાય છે. ગઈકાલ બપોરના સમયે રાકેશભાઈ મગનભાઈના ઘઉંના ખેતરમાં ખેડૂત પાણી મૂકી રહ્યો હતો, ત્યારે કંઈક સળવળાટ થતાં ધ્યાનથી જોતા 7 થી 8 ફૂટ જેટલો વિશાળકાય મગર ઘઉંના પાકમાંથી નીકળી બાજુમાં આવેલા કોતરમાં ઉતરી પડ્યો, જેથી તેની જાણ વન વિભાગના જગદીશભાઈ પટેલને કરાતા તેઓએ અરવલ્લી મહીસાગર રેસ્ક્યુ ટીમને જાણ કરી, જેથી રેસ્ક્યુ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી અને મગરનું રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ છોડી દેવામાં આવ્યું હતું. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.